જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે બનાવીશું કેળાનું અથાણું. અને કેળાનું અથાણું બનાવવા માટે જો અમે કેળા વીણવા પહોંચી ગયા છે. તો કેળા વીણવાના અને કઈ રીતે કેળાને બોળવાના અને કઈ રીતના કેળાનો હવેજ બનાવવો તે પૂરી રીતે આપણે આ વિડીયોમાં બતાવીશું. અને જો તમને અમારો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મેં કેળા વીણ્યા ત્યાં, તો તેમાં આપણે મીઠું અને હળદર નાખી દઈશું. અને તેમાં આપણે આ ખાટી છાશ છે ને તે નાખી દઈશું. અને આ બધું સરસ રીતે મિક્સ કરી લઈશું. આપણે કેળા ડૂબે ને એટલી છાશ નાખવાની છે, અને જેમ ખાટી છાશ હશે ને તેમ વધારે મજા આવશે. એટલે આપણે આમાં થોડા દિવસ પલાળીને રહેવા દેવાના છે. અને જ્યાં સુધી આની કડવાશ દૂર ન થઈ જાય ત્યાં સુધી આપણે આ કેળાને પલળવા દેવાના છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? તો કેળા આપણે વીણીને રાખ્યા હતા, તો કેળાને આપણે પલાળી પણ દીધા હતા. તો હવે આપણે બનાવવું છે કેળાનું અથાણું. જો કેળા આપણે સરસ રીતે પલળી ગયા છે. તો આ કેળાને આપણે ધોઈ નાખવાના છે. તો આપણે કેળા સરસ રીતે ધોઈ લીધા છે. જો તો આપણે હવે આને કોરા થવા રાખી દઈશું. તો મેં અહીંયા એક રૂમાલ પાથરી દીધો છે. તેમાં આપણે બધા કેળા નાખી દઈશું અને સરસ રીતે લૂછી લઈશું. પાણી ન રહે ને તેવી રીતે. આપણે આ કેળા સરસ રીતે સાફ કરી લીધા છે. જેટલું પાણી લૂછાણું એટલું લૂછી લીધું છે. અને આને સરસ રીતે આપણે સુકાવા દઈશું. ત્યાં સુધીમાં આપણે હવેજ બનાવી લઈએ. તો મેં અહીંયા ડીશ લીધી છે, તેમાં આપણે 1 કપ જેટલા રાઈના કુરિયા છે તે ઉમેરી દઈશું. અને સરસ રીતે વચ્ચે આમ જગ્યા કરી ફરતું ફરતું કૂંડું કરી લઈશું. તો મેં સરસ રીતે કૂંડું કરી લીધું છે. તો તેમાં આપણે બીજા મસાલા નાખવાના છે તે નાખી દઈશું. તો કેળા બોળતી વખતે પણ મેં મીઠું નાખ્યું હતું. તો આપણે 1 ચમચી જેટલું જ મીઠું ઉમેરીશું. અડધી ચમચી ઉપર હળદર અને અડધી ચમચીથી ઓછી વઘાણી. અને આ બધું આપણે સાઈડમાં આવી રીતના ફેલાવી લઈશું. અને હવે આપણે તેલ ગરમ થવા રાખવાનું છે. જો તમારે તેલ ગરમ ન કરવું હોય તો મીઠું, હળદર અને વઘાણી નાખી અને મિક્સ કરી શકો છો. પણ આપણે રાઈના કુરિયાવાળા કેળા બનાવવાના છે. તો હવે આપણે થોડું તેલ ગરમ થવા રાખવાનું છે. તો મેં અહીંયા વઘારિયું લઈ લીધું છે. તો વઘારિયામાં આપણે તેલ ઉમેરવાનું છે. 1, 2, 3 પાવડા જેટલું તેલ છે. આ તેલને આપણે ગરમ કરી લેવાનું છે. તો મેં અહીંયા તેલ ગરમ થવા માટે રાખી દીધું છે. તો તેલ આપણે ગરમ થઈ ગયું છે. અને આપણે કેટલું તેલ ગરમ થવા દેવાનું છે ને તે આપણે આ કુરિયા દ્વારા તપાસ કરશું. જો આપણે તેમાં કુરિયા નાખીએ ને તો તે તરત જ આમ બળવા ન પડે એટલું જ આપણે તેલ ગરમ કરવાનું છે, વધારે નહીં. કારણ કે વધારે તેલ ગરમ કરશો ને તો આ જે રાઈના કુરિયા છે ને તે બળી જશે. અને ઠરવા દઈને તમારે તેલ ઉમેરવું હોય તો તે રીતે પણ તમે ઉમેરી શકો છો. તો આપણે આ તેલને તમે જોઈ શકો છો. આ તેલને આપણે ઉમેરી દઈશું જ્યાં અને સરસ રીતે મિક્સ કરી લઈશું. જો આવી રીતના તમે હવેજ બનાવશો ને અથાણાનો, ખારિયા મરચાં, કોઈ બી હવેજ, કાચી કેરીનો હવેજ, તો તમારે આથણું બગડવા નહીં કરે. ઘણા લોકો શું કરે કે તેલ ઠરવા દઈને પછી નાખે, પણ આટલું સતત તેલ તમે ઉમેરો ને તો સરસ હવેજ બને છે.
અને ઉપરથી તમારે તેલ ગરમ કરીને ઠરવા દઈને કોઈ પણ અથાણામાં નાખવું હોય તો તમે નાખી શકો છો. હવે આ કુરિયાને આપણે ઠરવા દઈશું. તો આપણે સરસ રીતે હવે ઠરી ગયો છે. તો એક મોટો તાહડો લઈ લીધો છે મેં. તો તેમાં આપણે આ કેળા નાખી દઈશું. તો આપણે જે આ હવેશ બનાવ્યું છે ને તે કેવડામાં ઉમેરી દેવાનો છે. સરસ રીતે મિક્સ કરી લઈશું. તો આપણે સરસ રીતે જો હવે જ મિક્સ કરી લીધો છે. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય ને તેવું આપણું આ કેળાનું અથાણું છે. 250 થી 300 રૂપિયા કિલો અત્યારે મળે છે આ કેળા. તો હવે આપણે આ કેળાને કાચની બાટલીમાં ભરી લઈશું. તો મેં અહીંયા કાચની બોટલ લઈ લીધી છે. તો આ કેળા આપણે તેમાં ભરી દઈશું. તમે કોઈ પણ અથાણું બનાવો ને તો તેને છે ને આપણે આ કાંઠો સાફ કરીને જ રાખવાનો છે. આવી રીતના કાંઠો લૂછી નાખશો ને તો તમારા અથાણાને ક્યારેય ફૂગી નહીં વળે. તો તૈયાર છે આપણું આ સરસ મજાનું કેળાનું અથાણું. તો સરસ મજાનું આપણું આ કેળાનું અથાણું તૈયાર છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.